શાંતિ પોતાની જગ્યા પર બિરાજમાન થાઓ એકદમ શાંતિ ચાલો બસ સાંભળો ઓ યંતાનંદ ઉદ્દાન નમો આર્યાનંદ નમો વજ્જાયનંદ નમો વૈદપદામૂળં ઈશો પંચમુખારો તત્વાવં પુનઃ ચલો ખુરશી રહેવા દો પાછળ અવાજ કરજો ખુરશી નો અવાજ કઈ મંગલાનંદ સભ્યસી મવઈ મંગલમ આમાં શાંત થઈ જશે નમો મંગલ વક્કિટમય સાથે બોતો દિવાળી ગમનો ઉદતે જે સુવે ગયા બડો સાધુ બધું ઉદતે આવી દેતું ને બુકુત ગિરા નહીં જો अपने પ્રેમ એમે નવતા જે લો સત્ય દાઉણો કે તમા પેસો દાન બત્તે ને રહ્યા એમ વૈદ્યવિદ્ય લબાઓને કોઈ નહીં આગળ દુનિયાતે કે જોમરાજાનો કાઠમાં બુદ્ધા જે બહુ તેનિસિયા નાના પિનરા જનતા ત્યાં ઉત્તર દિશામાં ઉત્તી દેવી મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ કુલભદ્રાત્યા સાંભળો હવે સાંભળો હવે તમે કહું કે બસ તમે જ મૌન થઈ જાઓ બસ જગતમાં મંગળ શું તમારે બધા મંગળ જોઈએ ને કે નહીં તો મંગળ શું શાંતિ એટલે સાહેબ બોલ્યા છે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુનિપત રાજા જૈન ધર્મસ્તુ મંગલ પછી મંગલ ને સવારના પોરમાં તમે ઉઠો એ ઘરમાં કોના દર્શન કરો શિવાના જેટલા છે અમંગલ છે વડીલ ના જે હોય તે ઘરમાં જે છે એ મંગલ ક્યાં મંગલ છે અયંત સિદ્ધ સાધુ અને ધર્મ ચાર મંગલ છે ને એમાં ઘરના લોકોનો આવે સમાવેશ થાય ના થાય ક્યાં ના થાય આ ચારે મંગલ શા માટે ખ્યાલ રાખો આત્મા એ જ મંગલ છે અને જેટલું દેખાતી દુનિયા છે એ બધી અમંગલ છે આ આત્મા સાથે જેનું જોડાણ જગતના સર્વ જીવો સાથે જોડાણ અહીંયા જ પરમાત્માનું સિદ્ધ પરમાત્માનું સાધુનું અને ધર્મ પણ જગતના સર્વ જીવો સાથે મૈત્રી સાધવાનું અહિંસા એટલે શું મૈત્રી સાધન જીવ સાથે આપણો સંબંધ એ મંગળ અને જળ સાથે આપણો સંબંધ એ અમંગળ તમે જ્યારે હવે તમને તમારા ઘર માટે દાખલો આપી દો તમારી ઘરવાળી તરીકે જુઓ તો મંગલ પણ એને સાધર્મિક તરીકે જુઓ તો મંગલ સાધર્મિક તરીકે જુઓ ને જેને એના ઉપર જબરાઈ ના કરી શકો મંગળ એટલે મંગળ મંગળને વધારવાનું જ હોય જીવ માત્ર સાથે જેનો સદવ્યવહાર છે એ બધા મંગળ એટલે બીજો એક શ્લોક છે એમાં કહ્યું છે
સંઘ પણ મંગળ છે અને મંગલી કેવા પરમાત્મા અને મુનિઓના જે પૂજક છે ને એ મંગળ. જ્યારે પણ તમે પ્રભુ અને ગુરુ મહારાજ એના ધ્યાનમાં આવો ને ત્યારે તમે પણ મંગળ થઈ જાઓ. જ્યારે સંસારના સંબંધોના ધ્યાનમાં આવો ત્યારે બાદ તમે મંગળ થઈ જાઓ. મંગળ એટલે જીવ જગત સાથે સદવ્યવહાર અને એનું શરૂઆત ઘરથી જ કરવાની અને પછી સંઘમાં કરવાની. ઘરમાં ઘરના પરિવાર સાથે ક્યારે પણ તોછડાઈ ભરો વ્યવહાર કરવો નહીં. તમારી જાતને બહુ મોટા માનવી નહીં, બધાના બોસ બનીને જીવવું નહીં. તમે જ્યારે પણ તમારે કોઈ વર્તનથી સામાન્ય માટે અપ્રીતિનું કારણ બનો ત્યારે તમે મંગળ બની ગયા. ગુરુ મહારાજ આવ્યા તો બધા રાજી કે નારાજ? બધા જ રાજી. ગુરુ મહારાજ જોઈને નારાજ કેટલા? એક કઈ નહીં ના. આ બધાને રાજીબાનું કારણ બન્યા ને માટે મંગળ. મંદિરમાં જાઓ ભગવાન એને જોઈને બધા રાજી થાય ને. આવડું નાનું હોય બાબલો લઈ જાવ ને એ જે કરે. અત્યારે તો બધા મંગળ છો. જો ગુરુ મારા ધ્યાનમાં હોતો, નાસ્તાના ધ્યાનમાં હોતો નહીં. ગુરુ મહારાજ ક્યારે છોડે અને ગરબા ગરમ નાસ્તાને ન્યાય આપીએ એ મનમાં વિચાર કરતા હો તો પછી ગરબડ થઈ જાય. તમે ગમે ત્યાં રહો, ધ્યાન ગુરુ મહારાજ. એક વાર અકબરને મન થયું આજ બિરબલની પટ્ટી ઉતારું. પટ્ટી ઉતારી એટલે સમજ્યા ને કે એવી વાત કરવી જેમાં હામો માણસ હાસ્યાસ્પદ સ્થિતિમાં ઉગી જાય. અકબરે વાત કરી, यार आज तो बहुत गजब का सपना आया. हाँ साहब, अरे सपने में मैंने देखा एक गित्तर का कुंड था, एक गटर का कुंड था. बिरबल तू और हम दोनों चल रहे थे. इतने में क्या मालूम क्या हुआ, मैं तो गिर गया अत्तर के कुंड में, तू गिर गया गटर के कुंड में. आखिर सभा खड़खड़ा नसी पड़ी. अब बिरबल कह रहे अब तो नदी आत्मा आज बरोबर नहीं सही है. बोल के कैसा रहा सपना? बिरबल के साहब आपका सपना यह पूरा हो गया ना, मेरा सपना थोड़ा और आगे चला. क्या देखा तुमने? और कुछ नहीं. आप पत्थर से निकल गए, मैं गटर से निकल गया. आप मुझे चाट रहे थे, मैं आपको चाट रहा. आप मुझे चाट रहे थे, मैं आपको चाट रहा था. मैं गोले गट्टर में पड़ा, मैं चाट रहा था अत्तर को. आप पहले अत्तर में पड़े, आप चाट रहे थे गट्टर में. ભલે ગટરમાં છો પણ પ્રભુનું ધ્યાન છે, ગુરુનું ધ્યાન છે. તમે તમારું ધ્યાન અત્તરમાં છે. ગટરમાં ગટર એ છે, ગટર છોડવા લાયક છે, ગટર ગંદી છે. જ્યાં પાપ બંધાય એ બધું છોડવા લાયક. મંગળ તે જે પુણ્ય કરાવે, પાપ તે અમંગળ તે જે પાપ બંધાવે. આ નીચે નૌકારથી કરીને ઉપર અને નીચે ઉપર નૌકારથી તો કરીને નૌકારથી બપોર. આજે જે
જમશે અને જે જમાડશે એ પાપ બાંધશે કે પુણ્ય? પુણ્ય પુણ્ય કેમ? સૌને લાગશે. સાધન ગુરુ મહારાજના નિમિત્તે આનંદ વ્યક્ત કરવા આ પ્રોગ્રામ છે. ને તમારી એનિવર્સરી હોય ત્યારે તો કરમ બાંધે. ત્યારે આવી જ રીતે તમે કરો. માં ધ્યાન કોનું? લગ્નનું. મિયા ને બીબીનું, બીબી ને મિયાનું. બોલો, પાપ બાંધે કે પુણ્ય? અને આટલી વાત ધ્યાનમાં રાખજો. સંસારના બધા સંબંધો અમંગળ અને પાપ. ધર્મના બધા જ સંબંધો મંગળ માટે પુણ્ય. પુણ્ય સિવાય મોક્ષ માર્ગ ક્યારે મળતો નથી. મોક્ષ માર્ગ મેળવવા માટે પુણ્યની જરૂર છે. સંસાર ચલાવવા માટે જેટલો પૈસો જોઈએ એના કરતા પણ અનિવાર્ય જીવન જીવવા માટે પુણ્યની જરૂર છે. આપણે પ્રસંગો છે ને, કમાઈ જાઓ, આનંદ આનંદ હોય, નાચતા હો, બધા એક જ ધ્યાનમાં હો. બસ આવા અવસરો છે ને પુણ્ય કમાવાના દુર્લભ છે. ટાઈમ થઈ ગયો છે. તમને ઉતાવળ ના હોય, મને થોડી ઉતાવળ. 82 વર્ષની ઉંમરે 82 વર્ષની ઉંમરે કેટલી ધીરતા રાખી છે સમજી રાખી છે. હું પૂરું કરી દઉં સામાન્યથી, પછી તો વ્યાખ્યાન છે જ. સિંહણથી કાકાબાઈ સિંહણ જતા હતા તો પછી ખબર થાક એટલો લાગેલો એટલે પૂછ્યું, ભાઈ નાગડા કેટલું છે? તો સા ખેતરમાં. હાલ્યા જઈએ, હાડું ખેતર આવવો તો જોઈએ ને, પૂરો થવો જોઈએ ને. આજે આવું જ બની ગયું. અમારે આવવાનું કેટલું કે બસ આવ્યું સાહેબ, તમે તો હાલો. પણ પછી આવે જ નહીં, આવે જ નહીં. આ પગલાં એમાં પહેલાં તમારે સાહેબની મિચ્છામી દુક્કડ માંગવું પડે. મારાથી વડીલ કલાક રોડ ઉપર બેસી રહેવું પડે, એ અમારું પણ. અને તમે બધાએ પાછા વહેલા બોલાવી લીધેલા. 9 કિલોમીટર સમાનેથી અમારે 1.5 કલાક થાય. એના બદલે અમે અને ત્યાંથી અમે નીકળીએ એટલે 7:30 5થી શું કહેવાય 7:30 પહેલાં ના 6:45 7 પહેલાં ના આવી શકીએ. પણ વહેલા પાઈ ગયું. એમાં બધા ગજબ થઈ ગઈ, બધા ટાઈમસર આવી ગયેલા. આ બધું યાદ કરીએ એટલે મને તો હાલાર યાદ આવે. થોડો ટાઈમ થાય એટલે કારણ કે મારે જ આવે છે કે કાંઈ હોય નીકળી પડે હાલો. આ શહેરોમાં આવવા છતાં પણ અમુક જાતના ભાવો આપણા હજી પણ અકબંધ છે, અકબંધ છે. આજે જે પુણ્યાત્માની પુણ્ય સ્મૃતિ આમ બે કહી ને, કુંતકું સ્વામી માસેર મહારાજ એ સગા, વજય સમાજે સગા, એની અને સાથે હમણાં અમારા જવુભાઈ, આજે જવુભાઈ હોત ને વિનુભાઈ, તેનો આત્મા કેટલો ખુશ થતો. પણ જવુભાઈ ગયા પુત્રી પણ વિનુભાઈએ ગજબ એ કરી છે, જરા ઓછું આણવા દીધું નથી. જાળવી રાખ્યું ને વધાર્યું. જવુભાઈને છેલ્લે જે સકાળ આપણું નાથ એના દર્શન કરાવી દીધા. ગુરુ મહારાજના દર્શન કરાવે તો ખરા, બધું જ કરાવી, બધા જાણે આ ભાવના સુકૃત પૂરા કરાવી અને બે લાવ્યા ને 3 દિવસમાં તો 3 દિવસ અઠવાડિયું કેવી અનુમોદના અને કેવી અનુમોદના. અમને ખબર છે ને કે આવશે સાહેબ કહેતા હતા કે જવુભાઈ આવવાના છે, આવી તબિયત છે એટલે કદાચ મારે નીચે ઉતરવાનું થાય તો આપણે ઉતરી જઈશું, પણ એમને નહીં. આટલે સુધી વાત થઈ હોય તો હું એ કહું છું, આ બધા પુણ્યાત્મા વડીલો એના જે ભાવો એ તમે લોકોએ જે સાચવી રાખ્યા છે એનો ખૂબ અંતરથી અનુમોદના. આજે ખૂબ મોડું થયું છે એટલે અત્યારે આપણે પૂરું કરશું અને વ્યાખ્યાનમાં પાછા વ્યાખ્યાન છે, પછી બપોરનું જમણે છે એટલે પાછા બધા જે દૂરના બહારના આવેલા હોય એને. પણ મને એમ થાય છે કે આ થાણાનું સંઘમાં 90% તો થાણાના હશે કે નહીં? અને 90% અમારા શું નામ કેશુભાઈ, 90% જો અહીંયા થાણાના હોય
આટલું બધું હોય તો થાણામાં હાલારનો સંઘ કેમ નહીં? સંઘ છે પણ સ્થાન નથી. હાલ સંઘને સ્થાન સ્થાન નથી. કેમ નહીં? સંઘ છે સ્થાન નથી. તમારા બધાના ફ્લેટ એટલે લક્ઝુરી હાઉસ. કેવા લક્ઝુરી હાઉસ? કેટલા કેટલા માળે? તો તમારે મારા ભગવાન અને મારા ગુરુ મહારાજ ઈ આવે, તમારા વહેવાઈ આવે, એના માટે તમારી પાસે જગ્યા છે. 2 BHK ના બદલે 3 BHK. 3 કેવા શું કે અને 4 BHK. અને આ હું મેળો એટલા માટે મારું છું કે ભગવાન ઓ કાંતિભાઈ બધાને ભગવાનની એટલી બધી કૃપા મળી છે. તમારા વડીલોએ, આપણા વડવાઓએ હાલારમાં કાંઈ ન હતું તોય કોઈને અભ્યાગતને પાછા વળ્યા નથી. સવારના કદાચ હોય કે ન હોય, પક્ષીને ચણ, કૂતરાને રોટલા અને ગાયોને નિરાણ. આજુબાજુમાં ખબર પડી અને ત્યાં નથી. કદાચ ઓછું બીજું મોટા દાન નહીં કર્યા હોય, પણ ગામમાં કોઈને ભૂખે નથી રાખ્યા. આજે પણ તમને કહું, હાલાર ઘરે ગાય નથી, છતાંય ગામો ગામ ચાલતી ગૌશાળા એમાં સૌથી વધારે દાન આપણે હાલારી વિશાળ મહાજનોનું છે. તો ખરેખર આજે વિનુભાઈ નાના બધા ભેગા ભેગા થઈ જાઓ ને, અને બસ હવે સંઘ તો અહીંયા જોઈ, એટલે સંઘ છે ભલે, પણ ઘર વગરનો સંઘ એટલે વાંઢો થઈ જાય, ખબર છે નહીં? બધા ખૂબ ભેગા થઈ, ભગવાને તમને ખૂબ શક્તિ આપી છે, છતાંય કાંઈ અટકો તમે બેઠા છીએ. તમને એ કહું, અરે બેંગ્લોરમાં બેસીને વાડી તો કરી લીધી, વાડી તો કરી, આજે બીજ કેટલા આપણા મહાજનો જે સામાન હતા એને પણ સંભાળી લીધા. વાપીમાં મહાજનવાડી થઈ ગઈ, બધે ઠેકાણે. કારણ કે કેવું છે, બધે ઠેકાણે જઈ શકો ને, તમે લોકોએ બધાને આપ્યું છે, તો અહીંયા સંઘની સ્થાપના માટે તમે માનશો તો કોઈ ના નહીં પાડે. અને મેં અનુભવ કર્યો છે, હાલારી માણસ એક બાજુ ક્યાંય પણ મહાજન આપણો ક્યાંય પણ કોઈ પણ સારા કામ માટે ગયા છે, એક પણ કામ આજ સુધી અટક્યો એવો બોલજો તમે, કદી નહીં. તો બસ એક જ ભાવના છે કે તમે વહેલી તકે, હવે થશે એમાં નહીં, હવે થઈ જ જવું જોઈએ. એ રીતે બધા આ મેળાને જરાક ભારે મેળું માનજો, જાહેરમાં મારું છો એટલે દુઃખ લગાડતા નહીં, મિચ્છામી દુકડાવ, પણ તમારા લાગણી માટે, અમારે કંઈ અમારા માટે નથી રાખવાનું. પણ આજે આપણી બહેનો, તમે લોકો ભેગા થઈને કંઈક સમાય કરો, પ્રતિક્રમ કરો, અને તમારું એક સ્થાન એવું હોય તમને અંદરથી આનંદ આવે, તો એ કરીશું. આજે પાછા બપોરના ભેગા થઈશું, પછી વિશેષ જગતના સર્વજીવનું કલ્યાણ થાવ, જગતના સર્વજીવ પરોપકારમાં મગ્ન બનો, જગતના સર્વજીવના સર્વદોષો, સર્વપાપો, સર્વકર્મો નાશ પામો, જગતના સર્વજીવો સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. એ ભાવના ભાઈ બધા ભાવપૂર્વક 3 નૌકાર પછી 12 નૌકાર. ઓમ રીમ ઓમ નમો હરિયંતાણ, ઓમ રીમ ઓમ નમો હરિયંતાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, ઓમ રીમ ઓમ નમો આયરિયાણ, ઓમ રીમ ઓમ નમો આયરિયાણ, ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણ, ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણ, ઓમ રીમ ઓમ નમો લોય સબસાવણ, ઓમ રીમ ઓમ નમો લોય સબસાવણ. એસો પંચન મુખારો, એસો પંચન મુખારો, સર્વ પાવ પણાસણો, સર્વ પાવ પણાસણો, મંગલાણં ચ સૌવેસે, મંગલાણં ચ સૌવેસે, પરમં વૈ મંગલો, પરમં વૈ મંગલમ. ઓમ રે પૂજ્ય પિતાનો ધુરંધર વૈદ્યજી મહારાજ એ ગુરુ મહારાજ પૂજ્ય આચાર્ય ભગવાન એમ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ,
પૂજ્ય ઉપાધ્યાય મહારાજ સાહેબ, કન્યાશ્રી મહારાજ સાહેબ, સાધુ સાધ્વીજી ભગવંતો, પધારેલ દરેક ભાવિકો, આજનું આપણા માટે ખરેખર થાણા સંઘ માટે સોનેરી દિવસ. વર્ષોના વાણા વીતી ગયા. સાહેબ જેમ કીધું સ્થાનનું સાહેબ, અમારો સંઘની સ્થાપના મળે પૂજ્ય આચાર્ય ભગવાન જીનેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં 15 ઓગસ્ટ 1996 માં સ્થાપના કરેલી. પરંતુ કોઈ એવા અમારા સંજોગો હજી સુધી સ્થાન અમે નથી મેળવી શક્યા, પણ આપના આશીર્વાદથી અમને ચોક્કસ ખાતરી છે કે જ્યાં સુધી લગભગ 2-3 મહિના તમે અહીંયા છો ત્યાં સુધી કંઈક ને કંઈક અમે આ સ્થાનનું કરશું એવું ચોક્કસ મને ખાતરી છે. ખાસ આ આજનો આપણો આ પ્રસંગમાં મુખ્ય લાભાર્થી માતુશ્રી વાલીબેન મેઘજી ગોવિંદજી ડાકરિયા પરિવાર હસ્તે માણેકભાઈ વિનુભાઈ આ પરિવારે આ લાભ લીધો છે. અત્યારની નવકાશી બપોરનું સાધર્મિક ભક્તિ બધું લાભ પરિવારે લીધો છે. ખાસ પરિવાર તરફથી બધાને જેટલા બી પધારેલા મહેમાનો ભાવિકોને અત્યારે નવકાશીનો લાભ આપશો અને બપોરનું આપણે 10:30 થી 11:30 વાગે વ્યાખ્યાન છે, ત્યાર પછી સાધર્મિક હા બેનો પહેલા જશે નવકાશી માટે અને પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને ખાસ નમ્ર વિનંતી ગોચરીનો લાભ આપશો. ખાસ આ આચાર્ય જંકશન મહેન્દ્રભાઈ જિગ્નેશભાઈ અમારે એમને ખાસ વિનંતી કરેલી કે ભાઈ અમારા પૂજ્ય સાધુ ભગવંતી આવે છે, એમને મહેન્દ્રભાઈ અચોને લાગ્યા અચો હા આપણને આ ઉપાશ્રય ફાળવી આપ્યું છે. જરા બહેનો શાંતિથી જાજો. આપણે એસી ની સીટ છે, એસી એક પાલક પર બેસે એટલે શાંતિથી બેસજો. થોડા કરીને આપણે જાશું, બધાને લાભ મળશે. મહેન્દ્રભાઈ 10:30 થી 11:30 બધાને ખાસ વિનંતી છે. વ્યાખ્યાન પછી સાધર્મિક ભક્તિ એટલે જ રાખી લીધી કે ખાસ મહેન્દ્રભાઈ આચાર્ય જૈન સંઘ ટ્રસ્ટી. ફરીથી એક વખત આચાર્ય જૈન સંઘનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ બધાને વિનંતી છે, ગુરુ મહારાજ ખૂબ જ ઉગ્ર વિહાર કરીને આપણે આપણા પધાર્યા છે, તો વ્યાખ્યાનમાં ખાસ બધા હાજરી આપજો. હજી ઘરેથી જે લોકો ના આવ્યા એમને પણ બોલાવી સાધન ભક્તિ આપણે અહીંયા રાખવામાં આવે છે એટલે કોઈને ચિંતા નહીં કરતા ઘરે રસોઈ બનાવવાની પણ. ગાડીને આપી દે છુપાવીને પહેલા ઉપર નવકાશીમાં બહેનો જાજો, બાકી અહીંયા સ્થિરતા રાખજો. આજના લાભાર્થી પરિવાર માતુશ્રી વાલીબેન મેઘજી ગોવિંદજી જાખરિયા ગામ નાગડા પૂરેપૂરા દિવસનો સંપૂર્ણ લાભ લીધેલ છે. જે સાહેબ ઉગ્ર વિહાર કરી અને ભેવંડી પહેલી વખત અહીંયા થાણા પધારેલ છે, તો સરસમાં સરસ આ પરિવારે લાભ લીધેલ છે, તો દરેક લાભ આપશો જી. એક પહેલા લાભાર્થી પરિવાર પહેલા આગળ આવી જાજો, એ ગુરુ પૂજન કરશે, ત્યારબાદ દરેક ભાવિકો પધારશો. પ્લીઝ થોડાક બહેનો અહીંયા બેસજો એટલે
એટલે ઉપર વ્યવસ્થા જળવાય અને અહીંયા બી વ્યવસ્થા રહે. આપ દરેકના ખૂબ સરસ ભાવ છે, અમે જાણી મારા સાહેબને કહેવું છે સુભાષ મારને આવી ગયો તમારો આવી ગયો કામ જોજો જરા આ બાજુ જોજો બસ આવી ગયો બધા ધ્યાન આપજો, આ બાજુ ધ્યાન આપજો.